તમે કોઈ એવું રેસ્ક્યુ શેર કરી શકો રિસેન્ટ કે જે તમને અત્યાર સુધીના તમારા રેસ્ક્યુના ઓપરેશનની અંદરથી તમને એવું લાગ્યું કે ભાઈ યાર પગે લાગી ગયા? ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. અને એન્જોય ધ શો. જો કે એવું પરિસ્થિતિ તો અઠવાડિયામાં 2-3 ક્રિએટ થતી જ હોય છે. હમણાં રિસન્ટલી અમદાવાદ હતો મેં, એક ભાઈનો ફોન આવ્યો કે આવી રીતે એક ભાઈ છે અને ઊંધા ચાલે છે અને પેન્ટ એને એટલું જ પહેરેલું છે, બરોબર, આખો ફૂલ કુર્તો છે. પછી વિડીયોઝ મારી પાસે આવ્યો એમનો અને પછી અમે લોકો ત્યાં પહોંચ્યા. તો શરૂઆતમાં તો એવું લાગ્યું કે આ વ્યક્તિ નાટક કરે છે પૈસા માંગવા માટેનું, કે આવી રીતે હું ફરીશ ને તો લોકો મને કંઈક આપશે, પૈસા આપશે, મને એવું ફીલ થયું. પછી એની પાછળ અમે દોડ્યા, એને પકડ્યો અને જ્યારે એનો ચહેરો મારી સામે આવ્યો ત્યારે મને રિયલાઇઝ થયું કે આ વ્યક્તિ એ નથી. કેમ કે અમુક ચહેરાઓને આપણે જોયું તો ખબર પડી જાય. પછી એ વ્યક્તિને અમે ગાડીમાં બેસાડતા હતા. ગાડીમાં બેસાડતાની સાથે જ મેં વિચાર્યું કે આ વ્યક્તિને ગાડીમાં કઈ રીતે લઈ જઈશ આશ્રમે, કેમ કે એટલી બધી દુર્ગંધ આવતી હતી એની પાસેથી. અને પછી એનું મેં પેન્ટ ખોલ્યું, 5-10 રસ્સીઓ બાંધેલી હતી, કોઈ વ્યવસ્થા નથી, ચાકુની પણ વ્યવસ્થા નથી, કાતરની પણ વ્યવસ્થા નથી, પાણીની પણ વ્યવસ્થા નથી, કપડાની પણ વ્યવસ્થા નથી, કોઈ કશી જ વ્યવસ્થા નથી. તેમ છતાં પણ વિચાર્યું આનું આપણે કરવું છે. મેં આગળ શરૂઆતમાં કીધું ભગવાનનું કામ કરો તો ભગવાન રસ્તો આપી દે. એક વ્યક્તિ આવે છે કે મારી પાસે ચાકુ છે, એક વ્યક્તિ આવે મારી પાસે ખાતર છે. મેં કીધું હાલો ફટાફટ પેન્ટ કાપીએ. પબ્લિક ભેગું થઈ ગયું, પછી એના અંદર લઈ ગયા. પેન્ટ કાઢ્યું, સાહેબ પેન્ટ નીકળતું નહોતું. અંદર જોયું તો એટલું ટોયલેટ હતું કે તમે એને જોઈ ના શકો, ખુદનું ટોયલેટ. અને પછી વિચાર્યું કે ભાઈ જો આ કઈ રીતે માણસ પોતાની રાત પસાર કરતો હોય છે. આપણે એક દિવસ નથી નાતા તો આપણને અંદર ખંજવાળ આવવા લાગે છે. તો આ વ્યક્તિ પેન્ટની અંદર એટલું ટોયલેટ જે હતું એ એટલું જામી ગયું હતું, પથ્થર થઈ ગયું હતું. તો વિચાર કરો કે વ્યક્તિ કેમ એને સર્વાઈવ કર્યું છે, જેટલા દિવસનું મને નથી ખબર. પછી એને પેન્ટને અમે કાપ્યું. એક સહયોગી હતા સાથે, મિત્ર હતા, એમને પણ એમાં મદદ કરાવી અને પછી એમની વ્યવસ્થાને થોડી બદલાવવાની કોશિશ કરી. એના અંદર મતલબ ટોયલેટને લીધે એટલા જીવડાઓ મતલબ મગજ અંદર જામી ગયા હતા કે ફરતા હતા. એટલે આ બધા સીન 2 કલાક જેવું થયું. પછી એને નવરાવ્યા. પાણી, એક ભાઈ બાજુમાં શોરૂમ હતો ત્યાંથી ટબે પાણી ફેરવતો હતો. પછી અમે એને નવરાવ્યા. પછી એને એક ભાઈ પેલું કહેવાય પેન્ટ લઈ આવ્યો, પેલું હાફ પેન્ટ, પછી એને પહેરાવીને પછી એને અમે આશ્રમ લઈ ગયા, આનંદ આશ્રમ. ત્યાં લાવીને એને પછી વાળ કટિંગ કર્યું, નવરાવ્યા, ધોવા, ફ્રેશ કર્યા. એ ભાઈ કમ્પ્લીટ થઈ ગયા. એનું બીજું કાંઈ હતું જ નહીં. અને થોડીક આમથી એની એક સ્થિતિ એવી ઊભી થઈ ગઈ કે એ જગ્યાએ ચોંટી જાય ને ત્યાં ચોંટી જાય, એક સ્ટેચ્યુ ટાઈપ. મતલબ હાથ ઊભો રાખો છો, અહીં ઊભો જ રહે. પછી એને કેવું પડે હાથ હલાવ તો એ હાથ હલાવે. એ ટાઈપની એની માનસિક સ્થિતિ હતી. એટલે એવી જ રીતે એવા ઘણા બધા કેસીસને અમે હેન્ડલ કર્યા છે કે જેને આપણે આમ ખાલી આમ બોલીએ ને તો પણ એમ થાય કે વ્યક્તિ સર્વાઈવ કેમ કરતો હોય છે. ડેફિનેટલી આ ઇમેજિનેશન કરવું કહેવાય કે આ તો આપણે નો ડાઉટ ફેસિનેટિંગ સ્ટુડિયોની અંદર બેસીને આપણે ઇમેજિનેશન કરીને વાત કરી શકીએ, બટ આઈ કેન રિલેટ કે જ્યારે તમે એ કન્ડિશનની અંદર લાઈવ કરતા હોય, એ કન્ડિશનમાં પણ હું એવું જ વિચારું છું કે ભાઈ જો મારી પાસે 2 કલાક છે ને હું કદાચ 2 કલાકની અંદર કદાચ જો થઈ શકતું હોય ટીમથી તો આપણે કરી નાખીએ. પણ એ વ્યક્તિ 2 કલાકની મહેનતમાં એને એટલા દિવસો કેમ એને સર્વાઈવ કર્યા છે, હું ત્યારે એ વિચારતો કે જે આખું ટોયલેટ આખું પથ્થર થઈ ગયું છે, અંદર એટલું પેન્ટ નીકળે એવી જગ્યા નથી રહી, તો એ વ્યક્તિ એને સર્વાઈવ કેમ કર્યું છે. બધા સંકી લોકો છે. હા, બહુ. બટ આ બધા જ સંકી લોકો જ્યારે કોઈ આશ્રમમાં ભેગા થાય ત્યારે કોઈ ફની કિસ્સા થતા હશે ને કે લાઈક કે ભાઈ કોઈકને ગુસ્સો આવી જાય, કોઈ કે આપણે પણ અહેમ છે. એવું તો ક્યારે નથી થયું. ભગવાનની એટલી કૃપા છે કે ભાઈ જે સોશિયલ મીડિયા આશ્રમ છે ત્યાં અત્યારે 90થી પણ વધારે લોકો રહી રહ્યા છે. એક હોલની અંદર મેક્સિમમ 20-25 લોકો રહે છે. બધી જ પ્રકારની સુવિધાઓને આપણે લોકોના સહયોગથી પૂરી પાડી છે. કોઈ જગ્યાએ દરવાજો અમે નથી મૂક્યો કે ભાઈ એને એવું ફીલ ના થાય કે હું કોઈ બંધનમાં છું, કોઈ મને પકડીને રાખે છે. રાત્રે એમને એની રીતે ફરતા હોય છે.
આશ્રમ તો જો કે હમણાંથી 6-7 મહિનાથી શરૂ થયું છે, પણ એની પહેલા જે અમારું જે બીજું સેટઅપ હતું, જેની અંદર પતરાવાળી રૂમની અંદર બધા રહેતા હતા, ત્યારે 20-25 પ્રભુજી હતા. અત્યારે સંખ્યા ધીમે ધીમે વધતી જાય, પણ ત્યારે પણ એ જ વ્યવસ્થા સાથે પણ અમે લોકો ત્યાં બહાર સૂતા રાત્રે, પણ ક્યારે કોઈ એકબીજા લડે નહીં, કોઈ જગ્યાએ બાંધે નહીં. બાકી નોર્મલી કહી શકીએ કે ભાઈ એવા વ્યક્તિઓની વચ્ચે રહેવું એ એક ચેલેન્જ છે, પણ ક્યારેય એકબીજાને પણ પ્રહાર નથી કરતા, નથી કોઈ બીજાને ટોર્ચર કરતા. બસ એ પોતાની જીવનમાં મસ્ત છે, અને એ એટલા બધા બ્લેસિંગ આપે છે કે તમે એની વાત જવા દો. અને એ બ્લેસિંગથી મેં શરૂઆતમાં આગળ વચ્ચે વાત કરી કે મારું પણ સારું થાય છે અને ભગવાન એમનું પણ સારું કરે છે. એક્ઝેક્ટલી. આમાંથી કોઈ કહેવાય ને કે ટોટલી ટ્રાન્સફોર્મ થઈને પોતાને પરિવાર સાથે મિલન થયું હોય, આવા નંબર્સ કેટલા હોઈ શકે? 200 થી પણ વધારે ફેમિલીઝ ને એનથી વધારે છે, એક્ઝેક્ટ નથી ખબર, પણ 200 થી પણ વધારે લોકોને ઇન્ડિયાની અંદર અલગ અલગ જગ્યાએ પહોંચાડ્યા છે, અલગ અલગ સિટીઝની અંદર, અલગ અલગ ગામડાની અંદર, કે જ્યાં વિડીયોઝ ત્યાં સુધી પહોંચ્યો છે અને એનો પરિવાર એમને ત્યાં લેવા આવ્યો. હમણાં જ રિસન્ટલી હમણાં અહીં આવતો હતો ત્યારે જ એક મારે ફોન આવ્યો કે ભાઈ એક ઓરિસ્સાથી એક પ્રભુજી છે અમારે ત્યાં, કે જેમને એમનો પરિવાર લેવા માટે આવે છે. મેં ટીમને મેસેજ કર્યો છે કે ભાઈ તમે આવી રીતે તૈયારી રાખજો, એ પરિવાર એમને લેવા આવે છે. અને સોશિયલ મીડિયાનો સૌથી પ્લસ પોઈન્ટ આ જ છે કે ભાઈ તમે પરમાર્થ તો થાય જ છે, પણ સાથે સાથે વ્યક્તિનો ઘરે પણ પાછો પહોંચે છે, કે જે એમની ઉમ્મીદ ભૂલી ગયો હતો, જે એમની રસ્તો ભૂલી ગયો હતો, જે પોતાની ઓળખ ભૂલી ગયો હતો, જે એના મમ્મી પપ્પાને ભૂલી ગયો હતો, એને મમ્મીનું મિલન થાય છે, અને પપ્પા એને મળે છે, એનો ભાઈ એને મળે છે. અને એ આખો સિનારીઓ જ્યારે આમ લાઈવ જોઈએ ને તો એ અલગ જ મોમેન્ટ હોતી હોય છે. ડેફિનેટલી.